સાલ 1971 ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું. 8 ડિસેમ્બરની રાત્રે પાકિસ્તાની બોમ્બરોએ ગુજરાતના ભુજ એરબેઝ પર 14 નેપામ બોમ્બ ફેંકીને રનવેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો. પાકિસ્તાનનો પ્લાન કચ્છ પર કબજો કરવાનો હતો અને ભારતીય વાયુસેના વિમાનોની ઉડાન પણ ભરી શકે તેમ નહોતા. એરબેઝના ઇન્ચાર્જ લીડર વિજય કાર્ણિક પાસે રનવેનું સમારકામ કરવા માટે પૂરતા લોકો નહોતા. જ્યારે બધી આશાઓ તૂટી રહી હતી ત્યારે ભુજ પાસેના માધાપર ગામની 300 મહિલાઓએ દેશની રક્ષા માટે આગળ આવી. તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર હાથમાં પાવડા અને તગારા લઈને રનવેને ફરી બનાવવાનું બીડું હાથમાં ઉઠાવ્યું. આગામી 72 કલાક માટે આ વીરાંગનાઓએ દિવસ રાત જોયા વગર કામ કર્યું. માથે દુશ્મન વિમાનોનો ખતરો સતત મંડરાઈ રહ્યો હતો. જ્યારે હુમલાની સાયરન વાગતી ત્યારે તેઓ નજીકની ઝાડીઓમાં છુપાઈ જતી. તેમની સાડીઓનો રંગ પણ લીલો જ હતો, જેથી તેઓ દુશ્મનની નજરમાં ન આવે. જેવો ખતરો ટળતો તેઓ ફરીથી કામે લાગી જતી. આ બહાદુર મહિલાઓએ પોતાના હાથે માટી ભરીને ખાડા પૂર્યા. દુશ્મનોને છેતરવા માટે તેના પર છાણનું લીપણ કરી દીધું. જે કામમાં મહિનાઓ લાગે તેમ હતા તે કામ તેમણે માત્ર 72 કલાકમાં કરી બતાવ્યું. ચોથા દિવસે એ જ રનવે પરથી ભારતીય વાયુસેનાના વિમાને ગર્જના સાથે ઉડાન ભરી. આ ઉડાન એ 300 વીરાંગનાઓની હિંમતની ઉડાન હતી, જેણે યુદ્ધનું પાસું પલટી નાખ્યું અને ભારતે યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો. આજે માધાપર ગામમાં બનેલું વીરાંગના સ્મારક તેમની અદમ્ય હિંમત અને દેશભક્તિની ગાથાની યાદ અપાવે છે. આ વાર્તા સાબિત કરે છે કે જ્યારે દેશ પર આફત આવે છે ત્યારે ભારતની સામાન્ય સ્ત્રીઓ પણ ધારે તે કરી શકે છે.